તમામ વાહન ચાલકો ખાસ ચેતી જજો, એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જો તમે દરરોજ બાઇક, સ્કૂટર કે કાર દ્વારા મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે છે। વર્ષ 2025માં સરકારે ટ્રાફિક નિયમો અંગે મોટા ફેરફારો કર્યા છે। હવે આરટીઓ દરેક વાહન અને દરેક ડ્રાઈવર પર નજર રાખશે। જો કોઈ ભૂલ થાય છે તો સીધું ચલણ, આરસી રદ કરીને લાયસન્સ પણ રદ કરી શકાય છે। જો તમારા નામે ચલણ એટલે કે આરટીઓના નવા નિયમો મુજબ જારી કરવામાં આવ્યું હોય તો હવે તે 90 દિવસ એટલે કે 3 મહિનાની અંદર ચૂકવવાનું રહેશે। જો આ કરવામાં નહીં આવે તો તમારા વાહનને બ્લેક લિસ્ટ કરવામાં આવશે, એટલે કે તેને વેચી શકાશે નહીં અને ટ્રાન્સફર કરી શકાશે નહીં અને આરટીઓ તરફથી કોઈ પણ કામ કરી શકાશે નહીં। જો કોઈ સગીર વાહન ચલાવતા પકડાય છે તો તેના માતા પિતાના અથવા તો વાહન માલિક પાસેથી ₹25,000નો દંડ વસૂલવામાં આવશે। આરટીઓના નવા નિયમો મુજબ આ ઉપરાંત તે વાહનનું રજિસ્ટ્રેશન પણ રદ કરવામાં આવશે અને તે સગીરને 25 વર્ષની ઉંમર સુધીની લાયસન્સ પણ મળશે નહીં। જો તમે માન્ય ખાનગી ડ્રાઇવિંગ લાયસન્સની સ્કૂલમાંથી જે તાલીમ લો છો અને પ્રમાણપત્ર લાવો તો હવે આરટીઓ ટેસ્ટ આપવું જરૂરી નથી। આવી શાળાઓએ પણ કડક નિયમોનું પાલન કરવું પડશે, જેમ કે 1 એકર જમીન, ટેસ્ટિંગ ટ્રેક અને વાહન અને સ્ટાફ સુવિધાઓ હોવી ફરજિયાતપણે હોવી જોઈએ। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।